હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ધ ફિનિક્સ. આજે જોવાનું છે આપણે ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, કે જેમાં પ્રશ્ન નંબર 4 છે 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે, તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. આ ગઈકાલે આપણે કરી ચૂક્યા છે, ક્વેશ્ચન નંબર 5 પર આયા. ઓકે, 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું આ પણ આપણું થઈ ગયું છે. હા, અહીંયા આયા આપણે પ્રશ્ન નંબર 6 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે, તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા આપણે એક વર્તુળ લઈ લઈએ. હવે આમાં શું કીધેલું છે કે 15 સેન્ટીમીટર ત્રિજ્યા મતલબ વર્તુળના કેન્દ્રથી એક અંતર લઈ લીધું, ત્રિજ્યા r બરાબર 15 સેન્ટીમીટર. ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરે છે, મતલબ જીવાની વાત થઈ છે. અહીંયા કેન્દ્ર છે, ધારો કે લઈ લઈએ જીવા AB, કેન્દ્ર લઈ લઈએ O. આ જીવાને જો હું કેન્દ્ર જોડે જોઈન્ટ કરું એટલે મને અહીંયા મને ખૂણો મળશે. કેટલાનો ખૂણો આપ્યો છે? 60 અંશનો ખૂણો આપ્યો છે. તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ, લઘુ વૃત્તખંડ એટલે કે આ બનશે આપણું, અને ગુરુ વૃત્તખંડ એટલે એના સિવાયનું ક્ષેત્રફળ શોધવાનું કીધેલું છે. ગઈકાલે આપણે 60 અંશનો ખૂણાવાળો એક દાખલો ગણ્યો હતો કે જો ત્રિકોણ અહીંયા આ બે ત્રિજ્યા વચ્ચે જો 60 અંશનો ખૂણો બનતો હોય તો અહીંયા રચાતો ખૂણો એટલે કે આ રચાતો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ હશે. કઈ રીતે? તો કે ત્રિજ્યા r અને અહીંયા r બંને સરખી હશે, તો સમાન બાજુની સામેનો ખૂણો પણ કેવો હોય? સરખો. તો આપણને ખબર ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180, આ છે 60 એટલે કે 120. તો આ બંનેનો સરવાળો 120 થાય તો બંને હાફ હાફ થઈ જાય, એટલે કે અહીંયા 60 અંશ આવે અને અહીંયા પણ કેટલું આવે? 60 અંશ. બરોબર, એટલે આ ત્રિકોણ જે બન્યો આપણો સમબાજુ ત્રિકોણ બન્યો. તો પહેલા શોધી કાઢે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શું આવે? તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો કિંમત મૂકીએ, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. બરોબર છે? ઓકે, લઘુ વૃત્તખંડ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું? થીટા બાય 360 ઇન્ટુ પાઈ r સ્ક્વેર માઇનસ ત્રિકોણ. ત્રિકોણ કયો થયો? સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કયું? √3/4 ગુણ્યા બાજુનો વર્ગ, √3/4 ઇન્ટુ સાઇડ સ્ક્વેર. તો √3/4 ઇન્ટુ બાજુ. બાજુ તમે ગમે તે લઈ શકો, OA, OB અથવા તો OAB. એ બધું શું બન્યું? તમારું ત્રિજ્યા બની ગયું, OA નો સ્ક્વેર. થીટાની કિંમત કેટલી છે? 60/360. પાઈની કિંમત છે 3.14. 3.14 આઈ કેન રાઇટ એઝ 314/100 ઇન્ટુ r. r ત્રિજ્યા કેટલી આપેલી છે? 15 સેન્ટીમીટર. વર્ગ છે એટલા માટે 15 ઇન્ટુ 15 માઇનસ √3. √3 ની કિંમત આપેલી છે કેટલી છે? 1.73. ડાયરેક્ટ કન્વર્ટ કરી દે, 1.73 છે તો 173/100. તમને કિંમત આપેલી હોય તો તમારે કિંમત મૂકવાની. આગળના દાખલામાં √3 ની કિંમત નથી તો એઝ ઇટ ઇઝ રાખ્યું. અહીંયા √3 કીધેલું છે કે 1.73 લો, તો આપણે 1.73 લીધું. ડિવાઈડ બાય 4 છે એઝ ઇટ ઇઝ, એટલે કે 1/4 ઇન્ટુ OA નો વર્ગ. તમે OA લો કે OB લો કે AB બધું સરખું. કેમ? સમબાજુ ત્રિકોણ છે, ત્રણે ત્રણ બાજુ સરખી. OA નું માપ ત્રિજ્યા કેટલું છે? ત્રિજ્યા કેટલું છે? 15. એટલે અહીંયા આવશે 15/15. હવે અહીંયા 15/15, અહીંયા પણ 15/15 બંનેમાં દેખાય છે એટલે સામાન્ય નીકળશે કેટલું? 15/15. બાકી અહીંયા કટ થશે, 0 0 કટ, 6 6 36, 2 તરી 6, અહીંયા આવશે 2 1 2, 2 5 10, 2 7 14. એટલે આવ્યું 157/3 ગુણાકાર 100. હવે છેદમાં પણ 100 દેખાય તો છેદમાંથી પણ 100 આપણે સામાન્ય લઈ લઈએ, તો ડિવાઈડ બાય 100 માઇનસ અહીંયાથી 173,
4 બાર વધુ કેટલું 4. ઓકે, તો આ 15 ગુણ્યા 15 બાર આવ્યું, 100 બાર આવ્યું, 36 આ 3 બરોબર છે. હવે જો પાઈની કિંમત પોઈન્ટમાં છે, ડેસિમલમાં છે, એટલે આપણો આન્સર પણ ડેસિમલ પોઈન્ટમાં આવવો જોઈએ. લાસ્ટમાં આપણે કન્વર્ટ કરી દઈશું અને 15 ગુણ્યા 15 ના છેદમાં 100. અહીંયા લસા એલસીએમ લઈ લઈએ. 7 ચોક 28 8 બધી પડી 2, 15 ચોક 60 ને 2 62, 628 માઇનસ 3 તરી 9, 17 તરી 51 ના છેદમાં 4 તરી 12, અથવા તો 3 ગુણ્યા 4 રાખો, વાંધો નહીં. હવે 15 ગુણ્યા 15 ના છેદમાં 100 બાદ બાકી કેટલી આવશે 109 109 અપોન 3 ઇન્ટુ. હવે જે બાજુ કટ થતું એટલું કટ કરી દેવાનું. 100 ની અડકવાનું નહીં, 100 કો છૂના નહીં. કેમ? કારણ કે ડાયરેક્ટ 2 પોઈન્ટ આવી જાય આપણા. તો અહીંયા કટ કરી દઈએ. 3 પંચા 15 5. બીજું કટ નથી કરવું આપણે, ચારે ઓકે અહીંયા 20 કટ થાય પણ નથી કટ કરવું આપણે. હા, તો બસ આનો હવે ગુણાકાર ભાગાકાર કરી દઈએ. 15 ગુણ્યા 5 ગુણ્યા 109 ડિવાઈડ બાય 100 ઇન્ટુ 4. ઓકે, કરો બધા. સો અહીંયા આવે ભાગાકાર 2043.75 અને ડિવાઈડમાં 100. 100 છેદમાં છે તો પોઈન્ટ 2 પ્લેસ ડાબી બાજુ આવે તો 20.4375 સેન્ટીમીટરનો વર્ગ. બરોબર. ઓકે, અહીંયા સેન્ટીમીટર છે તો એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ. બરોબર. ડાયરેક્ટ આપણે ડિવિઝન કરી દીધું છે. 15 into 5 into 109 divided by 4 છે 2043.75. ફાઇનલ આન્સર છે આપણો 20.4375. પોઈન્ટ કે હા, પોઈન્ટ પછી 2 રાખો તો પણ ચાલે. બરોબર. પછી તમારે કન્વર્ટ કરવું પડે. અહીં 7 છે તો અહીંયા આપણે 4 કરી દેવાનું, વાંધો નહીં. બીજું કઈ વાંધો નહીં. ચલો નેક્સ્ટ. લઘુ વૃત્તખંડ શોધ્યો, મતલબ આપણને આટલા પાર્ટનું મળી ગયું ક્ષેત્રફળ. હવે ગુરુ વૃત્તખંડ મતલબ અધર ધેન ધીસ આ કઈ રીતે મળે? તો કે આખા વર્તુળમાં તમને આકૃતિ ખબર હોવી જોઈએ. તમે પહેલા આ ફાઇન્ડ કર્યું, હા કે ના? હવે જો તમે સર્કલનું ક્ષેત્રફળ શોધો, વર્તુળની, એમાંથી માઇનસ કરો કોનું? લઘુ વૃત્તખંડનું, તો તમને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. એટલે તમને આકૃતિ ફિગર તમને ખ્યાલ આવી જોઈએ. વર્તુળ માઇનસ લઘુ વૃત્તખંડ એટલે પેપરનો ટુકડો તમારે સમજવાનો, પેજ ને નીચેથી કટ કરો આટલું તો ઉપરનું મળી જશે. બસ આ સિમ્પલ. તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર માઇનસ લઘુ વૃત્તખંડ છે આપણું 20.4375. પાઈની કિંમત 314 314 ડિવાઈડ બાય 100. ત્રિજ્યા કેટલી છે 15. 15 into 15 minus 20.4375. હવે આનું ડિવિઝન કરો તો 314 into 15 into 15 મલ્ટીપ્લિકેશન 314 ગુણ્યા 225. શું થાય 706.50.
706 मतलब આમ આવે 70650 upon 100 minus 20.4375 00 કટ તો 706.5 minus 20.4375 ચલો બાદ બાકી કરી દો સબટ્રેક્શન કેટલી આવે 686 20 માઇનસ કરવાના છે તો 686.0625 સેન્ટીમીટર સ્ક્વેર એ તો તમને કરી શકો સબટ્રેક્શન તો ખ્યાલ આવે છે ચાલો નેક્સ્ટ જઈએ એટલે અહીંયા આપણે બે વસ્તુ શોધવાની હતી લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી ગયું આપણને ક્વેશ્ચન નંબર 6 અહીંયા કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 તો છે કે 12 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા એટલે વર્તુળ બનાવી દો આ કેન્દ્ર એની જીવા લઈ લઈએ એ બી ત્રિજ્યા 12 છે તો આર બરાબર 12 સેન્ટીમીટર વર્તુળની જીવા કેન્દ્ર આગળ 120 અંશનો ખૂણો તમારો ખૂણો અહીંયા 120 આવે એટલે તમારે થોડું વધારે કામ કરવું પડશે કઈ રીતે તો કે જોઈ લો અહીંયા ખૂણા કેટલાનો આવ્યો 120 ડિગ્રી તો તેને અનુરૂપ વૃત્તખંડ એટલે આપણે આ વૃત્તખંડ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે આ જીવા દ્વારા જે રચાય વૃત્તખંડ એટલે કે આ વૃત્તખંડનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે બસ એક જ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે પણ અહીંયા કીધેલું છે કે પાઈની કિંમત 3.14 લેવાની છે અને √3 બરાબર 1.73 અગેન √3 ની કિંમત કીધી છે એટલે મતલબ તમારે આ જ યુઝ કરવાની છે ઓકે તો વૃત્તખંડના ક્ષેત્રફળનું સૂત્ર શું વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ હવે આ ત્રિકોણ જે છે ગુરુકોણ ત્રિકોણ થયો તેનું ક્ષેત્રફળ માટે શું કરીશું બોલો કોઈને ખ્યાલ છે આનું ક્ષેત્રફળ શોધવાનું છે બોલો કઈ રીતે આ બે ત્રિજ્યા બરોબર these two are radii ગુરુકોણ ત્રિકોણ છે ઇટ્સ ઓબ્ટ્યુસ ટ્રાયેંગલ સો આની અંદર આપણે કન્સ્ટ્રક્શન કરવું પડશે ધેટ મીન્સ આપણે અહીંયાથી એક લંબ લેવાનો છે પરપેન્ડિક્યુલર વિચ ઇઝ સી હવે આપણને ખબર છે કે જીવા ઉપર લંબ લઈએ તો અહીંયા બાયસેક્ટ દુભાગે બંનેનું મૂલ્ય કેવું થાય સરખું થાય बराबर तो ये दोनों ट्रायंगल कैसे होंगे अब ये ट्रायंगल त्रिकोण केवा थाय तो के एकरूप त्रिकोण थशे बाय बाखुबासरत प्रमाणे मतलब के जो અહીંયા સી આવ્યું તો ત્રિકોણ ACO અને ત્રિકોણ BCO માં બંનેમાં AC बराबर BC છે 9th में हमने पढ़ा है बराबर अगर कोई कॉर्ड के ऊपर एक परपेंडिकुलर हम कंस्ट्रक्ट करते हैं दैट इट इज बाइसेक्ट बराबर जीवा ऊपर આપણે લંબ દોરે તો દુભાગે એનો યુઝ કર્યો અહીંયા બરાબર પછી સેકન્ડ થિંગ કે અહીંયા OA બરાબર OB છે OA બરાબર OB કઈ રીતે બીકોઝ ત્રિજ્યા ધીસ આર રેડિયાઈ and the last one આપણે OC બરાબર OC કોમન સાઈડ સામાન્ય ત્રણે ત્રણ બાજુ સરખી થઈ मतलब क्राइटेरिया कौन सा बा बाबा एस 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 क्राइटेरिया माटे बा बाबा शरत प्रमाणे त्रिकोण ACO एकरूप त्रिकोण BCO थाय एकरूप थाय अहींया केम गया कारण के एकरूप जो थशे तो આપણે આ બંનેનો ખૂણો કેવો મળશે સરખો इफ these two triangles are congruent तो ये एंगल दोनों में सेम आएगा मतलब पूरा एंगल अगर आखो खूणो 120 नो है तो हाफ हाफ थशे आ 60 थशे ने आ बाजू पण केटલું આવે 60 માટે AOC बराबर BOC बराबर 60
સીબીસીટી પ્રમાણે, બરોબર. ઓકે, હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળમાં આપણને શું મળી ગયું જુઓ, ત્રિકોણ ઓ એ બી, અહીંયા સી, અહીંયા કેટલાનો આવ્યો 60 નો ખૂણો, આ બાજુ પણ 60 નો ખૂણો. બંને ત્રિકોણ કોંગ્રુઅન્ટ છે, એકરૂપ છે. ધેટ મીન્સ બંનેના ક્ષેત્રફળ दोनों के एरिया कैसे रहेंगे सेम, બંનેના એરિયા સેમ આવે. બંનેનો ક્ષેત્રફળ એરિયા કેવું આવશે, સેમ આવશે. તો ટ્રાયેંગલ ઓ એ બી નું ક્ષેત્રફળ બરાબર આ મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ OCA પ્લસ ત્રિકોણ OCB નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ OCA નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ OCB નું ક્ષેત્રફળ. આ બંનેના ક્ષેત્રફળ સરખા રહેશે. કેમ? કારણ કે બંને ત્રિકોણ એકરૂપ છે, બંને ત્રિકોણ કોંગ્રુઅન્ટ છે. that is equal to 2 times ત્રિકોણ OCA નું ક્ષેત્રફળ. હવે OCA અમારો ત્રિકોણ બન્યો આ રીતનો છે, તથા અહીંયા 90 નો ખૂણો આપણે ઓલરેડી દેખાય જ છે, તો આ બાજુ પણ 90 નો ત્રિકોણ હશે. એટલે હવે જો આપણે બંને ત્રિકોણ એકરૂપ હોય તો કોઈ એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. આ કાટકોણ ત્રિકોણ છે, અહીંયા માપ કેટલાનું છે 60 અંશ, ત્રિજ્યા કેટલી છે 12 સેન્ટીમીટર, રેડિયસ 12. તો કાટકોણ ત્રિકોણ આવશે તો આપણે ત્રિકોણમિતિ અહીંયા યુઝ કરી શકીએ. તો ત્રિકોણમિતિ આપણે યુઝ કરીએ. ટ્રાયેંગલ છે આપણી જોડે OCA, અહીંયા છે 12, અહીંયા છે 60 નો ખૂણો, અહીંયા છે 90. આ AC એની સામેની બાજુ અને આ છે કર્ણ, સામેની બાજુ કર્ણ કયું આવે sin, તો sin 60 that is equals to AC ના છેદમાં AO, સામેની બાજુ ભાગ્યા કર્ણ. sin 60 ની વેલ્યુ √3/2, AC ફાઇન્ડ કરવાનું છે અને AO ની વેલ્યુ કેટલી છે 12. આ ઉપર જાય તો √3 into 12 upon 2 that is equals to AC. કટ થશે તો AC is equals to 6√3. બરોબર. હવે √3 ની વેલ્યુ કીધેલી છે તો આપણે √3 ની વેલ્યુ આપણે લેવાની છે 1.73. નાउ મલ્ટીપ્લિકેશન 6 3 8 વધી પડી 642 33 3 વધી પડી 4 6 1 6 4 10 10.38 સેન્ટીમીટર. હવે જો AC ની વેલ્યુ 10.38 હોય તો BC ની વેલ્યુ પણ કેટલી થાય 10.38. therefore AC equals to BC is equals to 10.38 or you can say that 6√3. બરોબર, બંનેમાં લખી શકાય. હવે એટલે આ ત્રિકોણમાં મળી ગયું આ 10.38 અથવા તો 6√3. હવે ત્રિકોણમિતિ ફરી યુઝ કરીએ. આ છે એની પાસેની બાજુ, આ છે કર્ણ, એડજેસન્ટ સાઇડ હાઇપોટેનિયસ. તો કયો ત્રિકોણમિતિ ગુણોત્તર લાગે cos, તો cos 60 પાસેની બાજુ OC ના છેદમાં કર્ણ OA, cos 60 sin 30 1/2 that is equals to OC ની કિંમત શોધવાની છે અને OA ની કિંમત છે 12. આ બાદ જશે તો 12 ના છેદમાં 2 બરાબર OC, તો OC ની કિંમત કેટલી આવી શકે 6 સેન્ટીમીટર. ઓકે, પેલા આ મળી ગયું. હવે આપણી જોડે કાટકોણ ત્રિકોણ આવ્યો તે 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 B into H. તો અહીંયા આપણે બાકી રાખેલું 2 ગુણ્યા 1/2 પાયો, પાયો કેટલા થયો AC, વેધ પરપેન્ડિક્યુલર કયું OC, પછી 2 થી 2 કટ. the value of AC, AC ની કિંમત કેટલી છે 10.38 ગુણાકાર OC, OC ની વેલ્યુ કેટલી છે 6, મલ્ટીપ્લાય કરી દે 8 6 48 8 4 6 3 22 2 10 60 ને 2 62 62.28 સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. હજુ આપણે તે શોધવાનું છે બાકી છે. એટલે માથાકૂટ ક્યાં થઈ, કારણ કે ખૂણો 120 હોય ત્યારે માથાકૂટ થાય, 90 હોય ત્યારે વાંધો ના આવે, 60 હોય તો સમબાજુ ત્રિકોણ થાય, એના સિવાયનો ખૂણો આવે ત્યારે માથાકૂટ થાય. ત્યારે તમારે આ રીતનું કન્સ્ટ્રક્શન કરવું પડે લંબ દોરીને. આપણે શોધવાનું છે વૃત્તખંડનું ક્ષેત્રફળ, તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો હવે કામ કરીએ એના ઉપર. ઓકે, તો
લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર થીટા બાય 360 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ 62.28. કિંમત મૂકીએ. થીટાની કિંમત કેટલી છે 120 ના છેદમાં 360. પાઈની કિંમત 314 છેદમાં 100. ત્રિજ્યા કેટલાની છે r 12 સ્ક્વેર છે તો 12 ઇન્ટુ 12 માઇનસ 62.28. 0 0 કટ 12 તરી 36 3 ચોક 12 12 ચોક 48 કા તો કરી દે 14 ચોક 56 4 તરી 12 12 56 ગુણ્યા 12 શું કરે છે આટલું રહ્યું 314 ગુણ્યા 4 ગુણ્યા 12 ના છેદમાં 100 માઇનસ 62.28. આ બેનો ગુણાકાર કરે 12 56 4 તરી 12. હવે ગુણાકાર કરીએ 1 2 5 6 0 2 6 12 2 વધી પડી 1 2 5 10 ને 11 1 વધી પડી 1 12 24 ને 25 2 7 10 1 5 1 15072 બરોબર ને अपॉन 100 माइनस 62.28. तो डिवाइड करीશું તો પોઈન્ટ આવશે 150.72 માઇનસ 62.28. કર દો ફાઇનલ. બરોબર છે. આવી ગયું શું બરોબર છે. સો આનું સબટ્રેક્શન 88.44 સેન્ટીમીટર સ્ક્વેર. બરોબર. પહેલેથી પોઈન્ટમાં કન્વર્ટ નહીં કરવાનું તો આપણે એરરના ચાન્સીસ વધી જાય. લાસ્ટમાં આપણે પોઈન્ટમાં લાઈન સબટ્રેક્શન કરવાનું. તમે અહીંથી ડાયરેક્ટ ડિવાઈડ કરશો અહીંયા 25 પછી ડિવાઈડ કરશો એ લોંગ થશે. એટલે એના કરતાં બેટર એ છે કે આખું કેલ્ક્યુલેશન કરો. 100 ને કશું નહીં કરવાનું. 0 કટ થતા તો કરી દેવાના. બાકી એમનું એમ રહેવા દેવાનું. પોઈન્ટ ડાયરેક્ટ આવી જશે પછી ડાયરેક્ટ સબટ્રેક્શન. તો એક્ઝેક્ટ અને પરફેક્ટ માર્ક આપણને મળી રહે એમાં. બરોબર. ઓકે તો આની સાથે આ વૃત્તખંડ વાળો ક્વેશ્ચન સોલ્વ થયો. વૃત્તખંડ આવે તમારે 3 થી 4 માર્કનો ક્વેશ્ચન હોય. બરોબર. સેગમેન્ટ. ઓકે પીવાયક્યુ કરી દેજો. ઘણી વખત બોર્ડમાં પૂછાયો છે. ઓકે 5 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતર. મતલબ આ ચોરસ છે સ્ક્વેર કે જેની લંબાઈ 15 મીટર છે. ચારે ચાર બાજુ સરખી હોય 15 મીટર 15 મીટર 15 મીટર 15 મીટર ના એક ખૂણે ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી ખિલ્લા સાથે બાંધેલો છે. એટલે અહીંયા જે આપણને દેખાય છે આ દોરડું એની લંબાઈ કેટલી છે 5 મીટર. એટલે ઘોડો તમારું 5 મીટર છોડીને ક્યાંય જઈ શકે નહીં. 5 મીટરની અંદર ફરી શકે ગમે ત્યાં, પરંતુ એની બહાર કઈ જવાનું નથી અને ખેતરની બહાર પણ જવાનું નથી. બરોબર. તો અહીંયા ત્રિજ્યા થશે કેટલી 5 મીટર. તો r બરાબર 5 મીટર. હવે શું કહે છે? ઓકે નંબર 1 ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ. હવે ઘોડો કઈ કઈ જગ્યાએ ફરી શકે? તો કે દોરડું આટલું છે 5 મીટરનું. એટલે અહીંયાથી અહીંયા ખેતરમાં ગમે ત્યાં જઈ શકે. એટલે આ આટલા એરિયામાં ઘોડો તમારો ફરી શકે. હવે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. આવી કઈક આકૃતિ દેખાય છે આપણને. બરોબર કે અહીંયા છે 5 મીટર 5 મીટર. આ સેક્ટર આવ્યું કે સેગમેન્ટ, વૃતાંશ કે વૃત્તખંડ. અહીંયા આવ્યો વૃતાંશ. હવે ચોરસ છે તો ચારે ખૂણા કેટલા ના હશે 90 ના ખૂણા. એટલે થીટા બરાબર અહીંયા કેટલો આવે 90 ડિગ્રી.
એટલે અહીંયા આપણે વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર થીટા બાય 360 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. પાઈની કિંમત કીધેલી 3.14, તો આપણે યુઝ કરવાની થીટાની કિંમત છે 90 બાય 360 ઇન્ટુ પાઈ કી વેલ્યુ 314 અપોન 100. ત્રિજ્યા કેટલી છે 5 મીટર. હવે 0 0 કટ કરે, 9 ચોક 36, પછી 2 દુ 4, અહીંયા આવશે 157. તો કેટલો આવ્યો 157 ગુણ્યા 5 ઇન્ટુ 5, 157 ગુણ્યા 5 ગુણ્યા 5 ના છેદમાં 2 ગુણ્યા 100. આટલું જ છે ને? હા, આ 157 ગુણ્યા 25 157 25 314, અહીંયા 5 હતા 35, 3 15 પંચા 75, 76 77 78, 5 12 1 9 3925. એટલે અહીંયા મળી ગયું 3925 અપોન 2 ઇન્ટુ 100. એટલે હવે એને 2 વડે પણ ભાગવાનું છે. આપણે 2 વડે ભાગીશું. 2 એકુ 2, 2 9 18, 2 6 12, 2 દુ 4, 2 પંચા 10 ના છેદમાં 100, તો 19.625 સેન્ટીમીટર સ્ક્વેર. બરોબર. એટલે ઘોડો આટલા ક્ષેત્રફળમાં ગમે ત્યાં જઈ શકે. ડાઉટ ક્લિયર? બરોબર. હવે શું કીધું સેકન્ડમાં? એટલે ફર્સ્ટ આપણું કમ્પ્લીટ થઈ ગયું. સેકન્ડમાં એવું કીધું છે શરૂઆતમાં દોરડું 5 મીટર હતું. હવે 5 મીટરની જગ્યાએ 10 મીટર લાંબુ રાખીએ. એટલે 5 મીટરમાં જો આટલું ફરતું હોય, આખું તો 15 મીટરનું છે, તો 10 મીટર અહીંયા કંઈક આવશે. આ કે ના? આ 5 મીટર અહીંયા હતું, 10 મીટર આટલું થયું. બરોબર. એટલે એનું ક્ષેત્રફળ એરિયા મોટું થયું. તો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો, ચરવાનું ક્ષેત્રફળ, નવું ક્ષેત્રફળ, નયા એરિયા નહીં ઢૂંढना है, કેટલું વધ્યું, कितना इंक्रीज हुआ. मतलब देखो આટલે સુધી તો હતું જ, તમે આટલે સુધી પહોંચી ગયા, તો વધ્યું કયું? તો કે આ જે બંનેની વચ્ચેનું હોય આ વધ્યું, ધીસ ઇઝ ઇન્ક્રીઝ. બરોબર. આ આપણે શોધવાનું છે. આવું ક્યારે મળે? તો કે મોટાનું ક્ષેત્રફળ માઇનસ નાનાનું ક્ષેત્રફળ. એટલે કે જ્યારે r બરાબર 10 હોય ત્યારે ક્ષેત્રફળ, માઇનસ r બરાબર 5 હોય ત્યારે ક્ષેત્રફળ. એટલે બંને વચ્ચેની ગેપ મળી જાય. બરોબર. ઓકે. તો ક્ષેત્રફળમાં થતો વધારો, તો કે ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો બરાબર મોટું કયું આવશે? 10 મીટર વાળું, તો થીટા બાય 360 ઇન્ટુ પાઈ આર કેટલું લેવાનું? 10 સ્ક્વેર ડાયરેક્ટ કરી દઈએ, માઇનસ થીટા બાય 360 ઇન્ટુ પાઈ આર કેટલું આવશે? 5 સ્ક્વેર. શરૂઆતમાં 5 હતું, હવે વધીને 10 થયું, તો 10 વાળું મોટું બને અને 5 વાળું નાનું આવે, એટલે એને પાછળ રાખવું પડે. હવે અહીંયાથી કોમન કેટલું? થીટા બાય 360 ઇન્ટુ પાઈ, આટલું કોમન સામાન્ય. તો અહીંયા શું બાકી રહેશે? 10 નો વર્ગ માઇનસ 5 નો વર્ગ. થીટાની કિંમત છે ચોરસ છે એટલે ખૂણો બદલાવાનો નથી, 90 ડિગ્રી બાય 360. પાઈની વેલ્યુ 314 અપોન 100, 10 સ્ક્વેર ધેટ ઇઝ 100 માઇનસ 5 નો વર્ગ 25. કટ કરતા જઈએ, અહીંયા કટ આવશે એટલે 1/4 ઇન્ટુ 314 અપોન 100, આ કેટલો આવશે? 75. અહીંયા કટ કરે 2 દુ 4, અહીંયા આવશે 157. વાંધો નહીં, કરી દઈએ 25, 25 ચોક 100, 25 તારી 75, આમાં ડાયરેક્ટ કરી દઈએ કારણ કે આ ગુણાકાર થોડો મોટો બનશે. તો 157 157 ઇન્ટુ 3 અપોન 2 4. ઓકે. 7 તારી 21 1 વધી પડી 2, 15 તારી 45 ને 1. ઓકે. 7 તારી 21 1 વધી પડી 2, 15 તારી 45 46 47 4 અને આવશે 8. 8 પંચા 40 વધ્યા 7 1 88 64 વધ્યા 7 ફરી ઉપરથી આવે 0 88 64 વધ્યા 6 0 8 7 56 8 પંચા 40, તો 58.875 સેન્ટીમીટર સ્ક્વેર. જોઈ લો એક વખત.
ખબર પડે છે. ઓકે, સો ડિવાઈડ લાસ્ટમાં જ કરવાનું, બરોબર. તો આપણને આન્સર મળી ગયો 58, સોરી સેન્ટીમીટર સ્ક્વેર નહીં, સેન્ટીમીટર સ્ક્વેર તો આટલું આવી જાય, મીટર સ્ક્વેર. એકમ મીટર છે એટલા માટે મીટર સ્ક્વેર, કારણ કે સેન્ટીમીટર તો આટલામાં આવી જશે. આટલામાં ગોળો પોસિબલ નથી ને. ચલો નેક્સ્ટ. ओके, आई पीवाई को करते घनी वक्त पूछा थे बता, ये सारे प्रीवियस ईयर में पूछे गए क्वेश्चन है, बरोबर. ये सब आने ही चाहिए डेफिनेटली, नहीं आता तो प्रैक्टिस करनी है. हाँ, ચાંદીના તારથી શું કહે છે ક્વેશ્ચન નંબર 9, ચાંદીના તારથી 35 મિલીમીટર વ્યાસ વાળું વર્તુળ આકારનું એક બક્કલ જેવું ઘરેણું બનાવ્યું છે. એટલે ચાંદીનો યુઝ થયો છે. કેટલો વ્યાસ છે? 35 mm. બાજુમાં આકૃતિ દેખાય છે, વ્યાસ એટલે કે d બરાબર 35 mm, તો ત્રિજ્યા અડધી થાય 35/2 mm. વર્તુળ આકારનું એક બક્કલ જેવું ઘરેણું બનાવ્યું છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તુળને 10 સમાન વૃત્તાંશમાં વિભાજિત કરેલું છે. હવે દેખો, વર્તુળ છે એને 10 સમાન વૃત્તાંશ, મતલબ દરેક વડે ખૂણો જે રચાય, મતલબ આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6, 7, 8, 9, 10, આજે 10 પાર્ટ મળે, 10 નું ક્ષેત્રફળ કેવું છે? સરખું. તો દરેકમાં ખૂણો પણ કેવાનો આવે? સરખો આવે. એટલે જો આપણે ગોલ ફરીએ તો 360 નો ખૂણો આવે, અને 360 ને આપણે કેટલા પાર્ટમાં ડિવાઈડ કરે છે? 10 ભાગમાં વહેંચ્યા છે, એટલે કેટલાનો ખૂણો આવ્યો? 36° નો ખૂણો આવ્યો. એટલે અહીંયા જો આની વાત કરું, વૃતાંશ દેખાય છે, પિઝા નથી બક્કલ છે, અને એ ખૂણો કેટલાનો થયો? 36°. ઓકે, તેવા 5 વ્યાસ, ઓકે કરે તેવા 5 વ્યાસ બનાવવામાં પણ તારનો ઉપયોગ કર્યો છે. એટલે 5 વ્યાસમાં પણ કોનો ઉપયોગ કરે છે? તારનો. તો પહેલું શું શોધવાનું જરૂરી? ચાંદીના તારની કુલ લંબાઈ. હવે ચાંદી ક્યાં ક્યાં યુઝ થઈ છે, સિલ્વર કહાં યુઝ हुआ है वो देखना है. અહીંયા લખેલું છે કે ચાંદીના તારથી 35 mm વ્યાસ વાળું વર્તુળ આકારનું બક્કલ જેવું ઘરેણું બનાવ્યું છે. મતલબ જો સર્કલ બનાય વર્તુળ, એમાં ચાંદીનો ઉપયોગ થયો છે, એમાં સિલ્વર કા યુઝ हुआ है. તો પહેલા તો અનુ મેઝરમેન્ટ એટલે શું? વર્તુળનું મેઝરમેન્ટ એટલે એનો આઉટર સરફેસ, બહારની સપાટી એટલે એનો પરિઘ થયો, સર્કમફેરન્સ. અને પરિઘનું સૂત્ર શું? 2πr. બરોબર. એ ચાંદીના તારની લંબાઈ એવું લખી દઈએ, ચાંદીના તારની લંબાઈ. ચાંદી કઈ કઈ જગ્યાએ યુઝ થયું છે? તો કે બહારની સપાટી ઉપર, બહારની સપાટી એટલે એનો પરિઘ, સર્કમફેરન્સ, એ થાય આપણું 2πr પ્લસ અહીંયા જે આપણને તાર બનાવ્યા છે, કેટલા તાર બનાવ્યા છે? 5 વ્યાસ જેટલા, 5 ત્રિજ્યા જેટલા નહીં, 5 વ્યાસ જેટલા. એટલે 1 વ્યાસ, 2, 3, 4 અને 5 દેખાય છે, લાઈન કરેલી છે. એમાં પણ ચાંદીનો યુઝ થયો છે. તો ચાંદીનો યુઝ અહીંયા પણ થયો છે. તો 5 ગુણ્યા વ્યાસ એ પણ મેઝરમેન્ટ કરવો પડશે. કેમ? કારણ કે આપણે ચાંદીના તારની લંબાઈ શોધવાની છે. ચાંદી પરિઘમાં યુઝ થયું છે અને 5 વખત વ્યાસમાં યુઝ થયું છે. તો 5 into d, 2 ગુણ્યા પાઈની કિંમત, પાઈની કિંમત કેટલી છે કીધી છે? નથી. હા, 22/7. ત્રિજ્યા 35/2, 35/2 પ્લસ 5 ગુણ્યા વ્યાસ કેટલું છે? 35. હવે કટ થશે 2 થી 2 કટ, 7 પંચા 35, 22 પંચા 110 પ્લસ 5 5 25, 5 વધી 2, 5 તારી 15, 16, 17, 5 8 285 mm. સ્ક્વેર ના આવે, લંબાઈ છે, લેન્થ છે, વન ડાયમેન્શન, એક જ પરિમાણમાં આવે, mm જ આવશે. mm જ છે ને આપણી જોડે. હા, એટલે અહીં mm આવશે. તમે સ્ક્વેર કરો તો ક્ષેત્રફળ થઈ જાય, એરિયા થઈ જાય. લંબાઈ છે, લંબાઈ એક પરિમાણમાં આવે એટલે mm થઈ ગયું. પહેલાનો આપણે આન્સર મળી ગયો. સેકન્ડ, એક જ સેકન્ડ કરો તો.
ચલો સેકન્ડ ની વાત કરીએ કે ઘરેણાના દરેક વૃતાંશનું ક્ષેત્રફળ, એટલે અહીંયા વૃતાંશ એટલે આ સેક્ટર, એમાં ખૂણો કેટલાનો છે 36 નો, એટલે થીટા બરાબર 36 ડિગ્રી આપણે પહેલા લખેલું છે. તો વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર થીટા બાય 360 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. થીટાની કિંમત છે 36 અપોન 360, પાઈની વેલ્યુ 22/7, ત્રિજ્યા કેટલી છે 35/2, સ્ક્વેર છે તો 35/2. વર્ગ કરી નહીં દેવાનો, વર્ગ કરશો તો પાછું તમારો નંબર મોટો થઈ જશે, એના કરતા સ્પ્લિટ કરવાનો, આર ઇન્ટુ આર, એવી રીતે 36 અહીંયા 10 આવશે, 7 પંચા 35 બરોબર, અહીંયા આવશે 5 દુ 10, હજુ કટ થશે 2 કેટલું કટ આવશે 11. ઓકે, એટલે મને શું બાકી રહ્યું 11 ગુણ્યા 35/2 દુ 4, 5 8 3/4, 4 9 36, 2 5 4 6 24, 1 0 4 દુ 8, 4 પંચા 20 સેન્ટીમીટર સ્ક્વેર બરોબર. ચલો નેક્સ્ટ. ઓકે, એક છત્રીમાં બધા પૂછાયેલા જ ક્વેશ્ચન છે. એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયા આવેલા છે, આકૃતિ આપણને દેખાય છે. 8 સળિયા આવેલા છે, આકૃતિ છે. છત્રીને 35 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું સમતલીય વર્તુળ ધારે. ધારવાની વાત કરી કેમ, કારણ કે છત્રી આ રીતની આવે બરોબર, આપણને દેખાય છે, આપણને વર્તુળ જોઈએ આ રીતનું કમ્પ્લીટ, તેવું ના ધારાય, એટલે આપણે એવું માની લઈએ કે સમતલીય વર્તુળ છે, બાકી આ કામ લાગે નહીં. તો ત્રિજ્યા બરાબર કેટલું છે 45 સેન્ટીમીટર. ઓકે, છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ. તો છત્રીને વર્તુળ ધારીએ, વર્તુળને કેટલા ભાગમાં વિભાજિત કર્યું 1 2 3 4 5 6 7 8, અહીંયા લખેલું જ છે કે 8 સળિયા વડે આપણે વિભાજિત કર્યું છે. એટલે આખો ખૂણો 360 હોય, એના પણ કેટલા ભાગ કરવાના છે આપણે 8. તો થીટા બરાબર 360 ભાગ્યા 8, 8 ચોક 32, 4 0 8 પંચા 40, કેટલો આવશે 45 અંશ. એટલે અહીંયા આપણને વૃતાંશ આ રીતનો આવે છે, એમાં ખૂણો કેટલાનો આવ્યો 45 ડિગ્રીનો. બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ. જો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછે ને તો બહુ ઈઝી, નસીબ સમજવાનું. આ છે પછી આ ચાંદીના તારવાડ, કારણ કે બહુ ઈઝી કેલ્ક્યુલેશન થાય, તમારી ગણતરી પણ મોટી જતી નથી. ઓકે, તો અહીંયા આપણે વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો શોધી કાઢીએ વૃતાંશનું ક્ષેત્રફળ. that is equals to theta by 360 into pi r square. થીટાની કિંમત છે 45 by 360 into પાઈ ની વેલ્યુ કીધેલી છે આપણને ના, that means 22/7 અને ત્રિજ્યા 45, 45 into 45. હવે હમણાં જ આપણે કટ કરી દેખો 360 ભાગ્યા 8 કરો તો 45 મળે, એનો મતલબ 45 ભાગ્યા 360 તો કેટલું આવશે, અહીંયા 8 આવી જાય બરોબર. ઓકે, બીજું કટ થશે અહીંયા, હા કટ કરી દે, 2 ચોક 8, 2 કેટલું આવશે 11, 11 ગુણ્યા 45 નો વર્ગ, 45 નો વર્ગ થાય 20 25 ના છેદમાં 4 ગુણ્યા 7,
આ બધી ટ્રીક છે. જો 45 નો વર્ગ શોધવો હોય કહી દઉં તમને તો 5 નો વર્ગ કરી દેવાનો 25, એના સિવાયની સંખ્યા 4, એના પછીના અંક વડે ગુણવાનું 4 ગુણ્યા 5 કેટલું આવે 20. તો આ થઈ ગયું 20 25. લાઈક 115 નો વર્ગ કરવો હોય તો અહીંયા 5 નો વર્ગ 25 અને એના સિવાયનો અંક કયો 11. 11 ને ગુણાકાર કરવાનો, કોની જોડે ગુણાકાર કરવાનો 11 પછીની સંખ્યા કોને આવે 12. તો આ કેટલું આવે 2 3 132. તો આવશે 132 25. આ શોર્ટકટ છે જે ખ્યાલ હોવી જોઈએ. તો આવ્યું કેટલું આવ્યું આપણને હવે અહીંયા છે 5 7 2 2 2 બરોબર 2 2 2 7 5 ના છેદમાં 7 ચોક 28. કરી કાઢો ભાગાકાર 2 2 2 7 5 ભાગ્યા 28. આમાં તો નહીં કરવું પડે. કેમ નહીં કરવાનું? કારણ કે પાઈની કિંમત p/q ફોર્મ છે 22/7. એટલે આમાં કરવાની જરૂર નથી. હા, પાઈની કિંમત જો પોઈન્ટમાં આપેલી હોય 3.14 તો જ પોઈન્ટમાં આન્સર લાવવાનો. અહીંયા 22/7 જ યુઝ કરવાની છે એટલે આન્સર પણ p/q ફોર્મમાં જ રાખવાનો. બરોબર, આમાં કોઈ કરવા નથી આગળ. એટલે અહીંયા સ્ટોપ કરી દેવાનું. બાકી તમે શોધી કાઢો તો પણ કંઈ ખોટું આવવાનું નથી. નેક્સ્ટ, એક ગાડીને એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર છે. ગાડી આપણે જે યુઝ્યુઅલ ચલાવતા હોઈએ એના ઉપર વાઇપર એકબીજાનો થોડો થોડો એરિયા કવર કરતા હોય છે. બરોબર, અત્યારે જો આપણે ગાડી ચલાવતા હોઈએ તો આ રીતનો એરિયા કવર કરતા હોય છે. બરોબર, થોડું એકબીજા ઉપર ઓવરલેપ કવર થાય છે. પરંતુ આપણે અહીંયા એવા બે વાઇપરની વાત કરવાની છે કે જે એકબીજા ઉપર આચ્છાદિત ન થાય, મતલબ એકબીજામાં એરિયામાં આવે અને એકબીજાના ક્ષેત્રફળમાં કંઈ પણ અંશ ગણાશે નહીં. દરેક વાઇપરની 115 ના ખૂણા જેટલી સફાઈ કરતી 25 સેન્ટીમીટર લંબાઈની બ્લેડ છે. એટલે જો અહીંયાથી આ બ્લેડ હોય તો 115 નો ખૂણો અહીંયા સુધી જાય. બરોબર, એટલે ખૂણો બનાવ્યો એટલે કે થીટા બરાબર 115°. આ એની બ્લેડ છે, બ્લેડની લંબાઈ એટલે કે ત્રિજ્યા થશે કેટલું થયું 25 સેન્ટીમીટર. પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ. ઓકે, તો સફાઈ થતા વિસ્તારનું ક્ષેત્રફળ બરાબર કેટલા વાઇપર છે? બે. બંનેની લંબાઈ સરખી છે એટલે કે ત્રિજ્યા સરખી થાય. બંનેનો થીટા પણ સરખો છે એટલે ક્ષેત્રફળ પણ કેવું આવશે? સરખું આવશે. એટલે 2 ગુણ્યા એક વાઇપર થી દ્વારા સાફ થતું ક્ષેત્રફળ. અને આ તમારો વૃતાંશ બનશે થીટા બાય 360 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. 2 ગુણ્યા થીટાની કિંમત 115/360. પાઈની વેલ્યુ કેટલી કીધી છે? ના, 22/7. અને ત્રિજ્યા કેટલી છે? 25 અને 25. ઓકે, સાદુરૂપ આપી દેવાનું. 7 × 7 4 5 5 કર 2 કટ કરી દો, વાંધો નહીં. 180. પાઈની કિંમત 22/7 છે તો p/q ફોર્મ જ આવશે આપણી જોડે. એટલે કટ કરશો તો વાંધો નહીં. કેમ? કારણ કે પોઈન્ટમાં જવાની જરૂર આવે નહીં. 5 કટ કરે 5 × 5 = 25, 5 × 3 = 15, વધ્યા 3 0, 5 × 6 = 30. બરોબર, હજુ કઈ કટ થશે? 2 કટ થશે 2, 18, 2 કટ થશે 11. હજુ કશું કટ થાય છે? 18 એટલે 2 અને 9 જ કટ થાય છે. 2 થી કોઈ કટ થતું નથી, 9 થી કોઈ કટ થતું નથી. તો બસ પતી ગયું.
115 ગુણ્યા 11 ગુણ્યા 5 ગુણ્યા 25 ના છેદમાં 18 ગુણ્યા 7. હવે 115 ગુણ્યા 25 પંચા 125. હવે 125 ગુણ્યા 11. આ પણ બહુ ઈઝી છે. આમાં પણ ટ્રીક યુઝ થાય. જો કોઈ સંખ્યાને 11 વડે ગુણવી હોય તો ટ્રીક કઈ રીતે થાય? તમારે છેલ્લો અંક મૂકી દેવાનો, પછી આગળમાં એડ કરતું જવાનું. 5 + 2 7, 2 + 1 3 અને ફર્સ્ટ નું ફર્સ્ટ એટલે કેટલો આવે? 1375 છેદમાં 7 × 56 = 6, વધી પડી 5, 7 × 7 ને 5 = 126. મલ્ટીપ્લાય કરો. 158125. છેદમાં કેટલો આવે? 126. એકમ કયો છે આપણી જોડે? સેન્ટીમીટર છે, તો અહીંયા શું આવશે? સેન્ટીમીટરનો વર્ગ. બરોબર? ખ્યાલ આવે છે દરેક? લખી દો, લખવાનું હોય તો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણે લેક્ચર અહીંયા એન્ડ કરીએ છીએ. કંઈ પણ કોઈ ડાઉટ હોય તમે કોમેન્ટમાં જણાવજો. ઓકે, બાય બાય, થેન્ક યુ.